સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને એ મતગણતરીની અંદર અનેક ચોંકાવનારા પરિણામો આવી રહ્યા છે. ભુજ નગરપાલિકા એઆઈએમઆઈએમની એન્ટ્રી થઈ ચૂકી છે. વોર્ડ નંબર 1 3 ઉમેદવાર એઆઈએમઆઈએમના જીત્યા છે ભુજ નગરપાલિકાની અંદર અને વોર્ડ નંબર 1માં 1 ઉમેદવાર કોંગ્રેસના જીત્યા છે. પણ બીજી તરફ આમ આદમી પાર્ટી માટે શરૂઆતથી જ મંગળમય મંગળવાર દેખાય છે. અત્યાર સુધી મળેલા પરિણામોમાંથી લગભગ 15 જેટલી બેઠકો લગભગ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાની 15 જેટલી બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજય થઈ ચૂક્યા છે. 2 નગરપાલિકાની બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજય થઈ ચૂક્યા છે. 11 તાલુકા પંચાયતની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજય થઈ ચૂક્યા છે અને જિલ્લા પંચાયત મોરબી જિલ્લા પંચાયતની એક બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીની પહેલા વાત કરી લઉં તો મને જે જાણકારી મળી છે એ પ્રકારે જુનાગઢની અંદર પણ જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત, ભેસાણ હોય, કેશોદ હોય કે વિસાવદર હોય, ત્યાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારો સારું પરિણામ લાવે એવા સંકેત મળી રહ્યા છે, એવી ગણતરી મળી રહી છે. પણ આ તરફ સુરત અલ્પેશ કથેરિયાની પત્ની બીજેપીમાંથી ચૂંટણી લડી રહી છે. કાવ્યા પટેલ વોર્ડ નંબર 3માંથી તે આગળ છે. સુરત વોર્ડ નંબર 2 કોંગ્રેસના 4 ઉમેદવાર આગળ છે. મોટો અપસેટ ત્યાં દેખાઈ રહ્યો છે. રાજકોટ વોર્ડ નંબર 4 બીજેપીના 4 ઉમેદવાર આગળ છે. ઠાસરા તાલુકા પંચાયત કોંગ્રેસે એક બેઠક ઉપર વિજય થયો છે. બોટાદ રાણપુર તાલુકા પંચાયત દેવળિયા બેઠક પર બીજેપીનો વિજય છે. આણંદ મહાનગરપાલિકા વોર્ડ નંબર 1 કોંગ્રેસના 4 ઉમેદવારો આગળ છે. નખત્રાણા તાલુકા પંચાયત બીજેપીની જીત છે. શરૂઆતમાં આમ આદમી પાર્ટી જે પ્રકારે 15-16 બેઠક જ છે, પણ શરૂઆત તો થઈ છે. શું માનો છો? શરૂઆત થઈ પણ હજુ ખાસી પેલી હજુ મતપેટીઓ એને ખોલવાના બાકી છે. પણ એટલે એનો એક ગુજરાતની અંદર ત્રીજો પક્ષ ચાલે જ નહીં એવી જે એક પ્રબળ માન્યતા હતી, એ માન્યતાને આમ આદમી પાર્ટીએ ખોટી પાડી છે કે ત્રીજો પક્ષ પણ ચાલે છે. એટલે ભાજપ છે, કોંગ્રેસ છે અને આમ આદમી પાર્ટી છે, એટલે કે એનો દેખાવ બિલકુલ સાવ ફેંકી દેવા જેવો નથી, પણ એક ત્રીજા પક્ષની અહીંયા મજબૂત એક પકડ શરૂ થાય. એટલે સુરતમાં કોંગ્રેસ ફરી એકવાર સર્જન કરવા જઈ રહી, નવસર્જન દેખાય છે. શાસન નહીં બને પણ એક વોર્ડ ઉપર 4 ઉમેદવાર આગળ. હા, વોર્ડ નંબર 2માં સારો દેખાવ છે. એટલે બીજા પણ હજુ અસલમ સાયકલવાળાનો સન છે, એની પણ આશા છે. એટલે એનું પણ ખાતું ખુલ્યું. સાવ બિલકુલ નખાઈ ગયેલી પાર્ટી હતી, એને બદલે પાછો સજીવ થઈ તો પાછું જીવમાં જીવ આવ્યો. એટલે ભુજ નગરપાલિકા એઆઈએમઆઈએમની એન્ટ્રી, અને આપ કેવી રીતે બોલવો છો? દેખો, એઆઈએમઆઈએમ એક ચોક્કસ વિચારધારાની પાર્ટી છે. એટલે એ કોઈ મતલબ જનરલ મતદાતાઓની પાર્ટી છે જ નહીં. એ એક ચોક્કસ પ્રકારની માનસિકતા ધરાવતાનો બકેટમાં જ એઆઈએમ જીતે છે. આખા નેશનલ લેવલ પર જ્યાં પણ એ લડે છે એઆઈએમ, તો એ ત્યાં છે. માની લો કે બિહારની અંદર એ પર્ટિક્યુલર પોકેટમાં જ જીતે. કોઈ એક જનરલ જ્યાં આમ જનતા રહેતી હોય અથવા તો એક સમૂહ સર્વ સમાજ રહેતો હોય ત્યાંથી એક પણ એ ક્યારેય જીતતી નથી. તો એ ટેમ્પરરી એ લોકોની જે એ લોકોના સમાજ પૂરતી અથવા તો એ લોકોની માનસિકતા પૂરતી એક વિજય છે, એ હું માનું છું. પરંતુ એનો કોઈ વિકાસ થવો, એનો કોઈ સ્પ્રેડ થવો, એ ગુજરાતમાં છવાઈ જવી, એ દૂર સુધી કોઈ શક્યતા નથી. આમ આદમી પાર્ટી ખાસ કરીને જુનાગઢનો એ બેલ્ટ, ત્યાં પણ આગળ મોરબીની જિલ્લા પંચાયત જીતવી, એને આપ કેવી રીતે બોલવો છો? આમ આદમી પાર્ટી વિસાવદરની પેટા ચૂંટણી જીત્યા પછી સતત એ વિસ્તારમાં એક્ટિવ રહી છે અને એની એક્ટિવનેસને કારણે જ્યાં ક્યાંય નાનો મોટો અસંતોષ કોંગ્રેસથી કે બીજી પાર્ટીઓથી હતો, એ અસંતોષ ભેગો કરવામાં અત્યારે પ્રાથમિક તબક્કે એ લોકો સફળ થતા પરિણામમાં દેખાઈ રહ્યા છે. પણ આ એની જીત કે આ પરિણામ એક લાંબા ગાળા સુધી ટકી રહેશે નહીં, કારણ કે ત્યાં ખૂબ અભિમાની લોકોનું એક મોટું ટોળું છે. હું નહીં તો તું પણ નહીં, આ પ્રકારનું ચાલે છે આમ આદમી પાર્ટીમાં. એટલે ક્ષણિક એના માટે આનંદનો વિષય રહેશે, પણ આના 27ના પરિણામ ઉપર કોઈ અસર રહેશે હું વ્યક્તિગત રીતે માનતો નથી. સુરતની અંદર ચોક્કસથી કોંગ્રેસ એક વોર્ડમાં આગળ છે, તો બીજેપી એક વોર્ડની અંદર ઘણું આગળ છે. રાજકોટ પાદરા મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 1માં પેનલ તૂટી ચૂકી છે. પેનલ તૂટી રહી છે પાદરા નગરપાલિકામાં. વોર્ડ નંબર 1માં ભાજપ કોંગ્રેસના 2 ઉમેદવારોનો વિજય છે. તમને લાગે છે કોંગ્રેસ ક્યાંક ગઈ વખતે આ દિવસોની અંદર જ્યારે ચૂંટણી હતી દેખાતું પણ નહોતું, દેખાતું થયું છે. અને જે સ્ટ્રાઇક રેટ CR પાટીલના સમયે મળ્યો હતો
સી આર પાટીલના સમયે મળ્યો તો એ પ્રકારની બેઠકો બીજેપી મેળવી શકશે? ના, એ નહીં મેળવી શકે. બે કારણ છે કે જ્યાં જ્યાં નવી મહાનગરપાલિકાઓ બની તે સેમી અર્બન અને રૂરલ એરિયા પણ બન્યા છે અને ત્યાં કોંગ્રેસ સારું પરફોર્મન્સ કરી છે. બીજું છે કે આ વખતે જે ઓબીસી અને બીજા જે સમીકરણો સાચવવામાં ક્યાંક ક્યાંક જે થાપ ખાધી છે ત્યાં સ્ટ્રેટેજિકલી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ત્યાં કેન્ડિડેટ સારા મૂક્યા, ત્યાં એમને ફાયદો થયો છે. કોંગ્રેસ માટે એવું છે કે ઘણીવાર પેનલમાં જ્યારે રૂરલમાં તમે જાઓ કે કોઈ પણ સેમી અર્બન એરિયામાં જાઓ તો ત્યાં તમે બંને પાર્ટી એક કાસ્ટના બે ઉમેદવાર આપ્યા હોય ત્યાં પેનલો તૂટવાના પૂરા ચાન્સીસ છે. અને કોંગ્રેસ આ વખતે ગઈ વખત કરતાં સારું પરફોર્મન્સ કરતી પહેલે ઓલરેડી લોકોની એક્સપેક્ટેશન હતી, દરેક જણ વાત કરતા હતા અને આ વખતે આ પરફોર્મન્સ દેખાશે કે ચારે મહાનગરપાલિકામાં એનું ખાતું ખુલશે, વધે છે અને સુરતમાં એનું ખાતું પણ ખુલશે એવું દેખાઈ રહ્યું છે. ગઈ ચૂંટણીને આપણે જાણીએ છીએ કે સુરતમાં 27 બેઠક મહાનગર મોટા સમાચાર મળી રહ્યા છે. અમરેલી, ગીર સોમનાથ, જામનગર બાદ છોટાઉદેપુરમાં પણ આપની એન્ટ્રી. નસવાડીની તાલુકા પંચાયત બેઠક બગલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય છે. સી આર પાટીલે મને યાદ છે ગઈ ચૂંટણીમાં 27 બેઠક હતી આખા ગુજરાતની મહાનગરપાલિકામાં, એકમાત્ર 27 બેઠક હતી. સોલિડ સ્ટ્રાઇક રેટ હતો સી આર પાટીલના નેતૃત્વમાં. છતાં પણ એ પ્રદેશ અધ્યક્ષ તરીકે એમને કહેલું કે સુરતની અંદર 27 બેઠક આવી, સોનાની થાળીમાં લોટાનો મેઘ. એ તો એક જગ્યાએ હતો. તમને લાગે છે વધુ જગ્યાએ લોટાનો મેઘ લાગવા જઈ રહ્યો એવું? ચોક્કસ જે રીતના અત્યારે જે ટ્રેન્ડ જોઈ રહ્યા છીએ આપણે એમાં આમ આદમી પાર્ટી નવા વિસ્તારોમાં, તમે હમણાં કીધું છોટાઉદેપુરમાં આવી, અરે સાબરકાંઠામાં પણ કેટલીક જગ્યાએ આગળ છે. એટલે જે વિસ્તારોમાં કલ્પના પણ નહોતી કે આમ આદમી પાર્ટી આગળ જઈ રહી છે એ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી કાઠું કાઢી રહી છે. એ જ રીતે કોંગ્રેસ પણ અલગ રીતે કાઠું કાઢી રહી છે. ચૂંટણીના દિવસે મતદાન કરી અને કે ભાઈ 2021 કરતાં ઇક્વલ થઈ ગયું, એના કરતાં વધારે થઈ ગયું એમ કરીને સંતોષ માણવાની વાત નથી. રોકું છું. વોર્ડ નંબર 3 સુરતનો આપના એક ઉમેદવાર આગળ છે, એટલે કે પેનલ તૂટી રહી છે. વોર્ડ નંબર 3માં બીજેપીની પેનલ તૂટી રહી છે. એક વાત એવી છે ભારતીય જનતા પાર્ટીની વિધિનથી કે ભાઈ સી આર પાટીલના સમયની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીએ તમામ સ્તરે ગુજરાતમાં વિજય પરચમ લહેરાયા હતા એના કરતાં હવે આપણે વધારે આગળ મતદાનની ટકાવારીથી માંડી અને બેઠકો જીતવા સુધી જવું છે. પણ જે રીતની આખી એસઆઈઆરની પ્રક્રિયા અને લોકોનો અસંતોષ એ જે ભેગો થયો ને એમાં હોમવર્ક થોડું ઓછું પડ્યું અને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી 2021ની અંદર જે પ્રકારે સફળતા મેળવી હતી એના પ્રમાણમાં અત્યારે જે ટ્રેન્ડ જોઈ રહ્યા છે એમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નવા વિસ્તારમાં જઈ રહી છે. એટલે હવે વિચાર કરીએ કે આ ટ્રેન્ડ જો આગળ ચાલે તો ખાસી સંખ્યામાં આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કાઠું કાઢશે જ. જોકે મનોજ સોરઠિયા હાર તરફ છે. મનોજ સોરઠિયા મોટા નેતા આમ આદમી પાર્ટીના સુરતથી હારે તેવા સંકેત મળી રહ્યા છે. બીજેપીને મોટા ફેસ તરીકે એમને પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીએ, પણ ત્યાં પેનલ તૂટે તેવી છે અને મનોજ સોરઠિયા હારે તેવી સ્થિતિ છે. પણ સવાલ એ છે કે શું આમ આદમી પાર્ટીનું પેનિટ્રેશન વધી રહ્યું છે? ભલે જિલ્લા પંચાયત નથી બનતી, ભલે તાલુકા પંચાયત નથી બનતી, ભલે નગરપાલિકા કદાચ નથી બનતી, ભલે મહાનગરપાલિકા નથી બનતી, આપ શું માનો છો? પેનિટ્રેશન વધી રહ્યું છે? મારા મતે આમ આદમી પાર્ટીને આપણે લોકો ઓવર એસ્ટિમેટ કરી રહ્યા છીએ અને ફરીથી કહું છું ઓવર એસ્ટિમેટ કરી રહ્યા છીએ. કેમ? કારણ કે સુરતના ગાંધીનગર અને રાજકોટ આ 3 મહાનગરપાલિકાના જે રિઝલ્ટ હતા ગઈ વખતના, જેની અંદર આમ આદમી પાર્ટીને ફરીથી કહું છું કે 28.47% સુરતમાં વોટ મળ્યા હતા, અમદાવાદ અને રાજકોટની અંદર એમને મળ્યા હતા 17.4 અને ગાંધીનગરમાં મળ્યા હતા એમને 21.77. હવે આ બે આંકડામાં એમનો જે વોટ શેર હતો ને જે એનાથી એ વધે છે. એટલે અનુક્રમે સીટોના સંદર્ભમાં કહું તો 27ના બદલે 28 થાય છે સુરતમાં, તો એમણે પ્રગતિ કરી છે મારા મતે. એ 27 એ વખતે નથી સાચવી શક્યા એ લોકો, તમે સમજ્યા, કારણ કે પછી 17 થઈ ગઈ એમની. તો એ 27ની 28 થાય તો આમ આદમી પાર્ટી વિકાસ કર્યો છે. એવી જ રીતે એ લોકોએ 17% રાજકોટની અંદર મેળવ્યા, પછી એ 0 સીટો હતી. 21.77% સાથે ગાંધીનગરમાં એકમાત્ર સીટ મળેલી હતી. આ સીટો જે 27 સીટો સુરતની છે ને એ પહેલાં એ લોકોએ ભેગી કરવી રહી અને એ નથી થવાની એ દિવાલ પર લખેલી બાબત છે. કેમ? કારણ કે ગઈ વખતે સુરતની અંદર એમને જે પરિણામ મળ્યું હતું ને એ નરેન્દ્ર મોદી અને અમિત શાહની પાટીદાર વિરોધી નીતિઓના રિએક્શન સ્વરૂપે થયેલા વોટિંગની રિઝલ્ટ હતું અને એ પરિસ્થિતિની અંદર હું એવું નથી માનતો કે આ વખતે ફરીથી એ પરિસ્થિતિનું નિર્માણ થાય.
જીતુભાઈ, તમને શું લાગે છે, જો અલગ અલગ જિલ્લા સુધી તો પહોંચવા લાગ્યું છે આપ? એક રાજકીય પાર્ટી જ્યારે પ્રથમવાર એન્ટ્રી કરતી હોય અને એને ગઈ ચૂંટણીમાં જ 20% 15% મતો મળ્યા હોય અને આ વખતે ધીમે ધીમે એ બેઠકો પર આવે છે, એટલે ભલે બેઠકો વધઘટ થઈ હોય કે ઓછી વધુ થઈ હોય, પરંતુ ચોક્કસ એની એન્ટ્રી છે ને એન્ટ્રીને સ્વીકારવી પડે. લોકોએ પ્રજાએ એમને સ્વીકાર્યું છે અને એ સ્વીકારેલી જ એન્ટ્રીઓ અને સ્વીકારેલા જ પ્રજાએ જે એને મતો આપ્યા છે એ સ્વીકારવા પડે. આમ આદમી પાર્ટી ધીમે ધીમે આગળ વધી રહી છે અને એન્ટ્રી ચોક્કસ છે. ખેર, પરિણામો સતત આવી રહ્યા છે. કલોલ નગરપાલિકા વોર્ડ નંબર 1 અને 7 બેની અંદર બીજેપીની પેનલનો વિજય થયો છે. વાપી મહાનગરપાલિકા વોર્ડ નંબર 10 કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. વોર્ડ નંબર 10માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. ફરી એકવાર એ જ મુદ્દા ઉપર આવું, તમને લાગે છે કોંગ્રેસનું પ્રદર્શન સુધરે? સ્ટ્રાઇક રેટ એ જળવાય? બીજેપી જે સ્ટ્રાઇક રેટથી ચૂંટણી લડી હતી લાસ્ટ ટાઈમ જીતી હતી, સ્ટ્રાઇક રેટમાં થોડોક ફરક પડશે. સત્તા માનો કે બધી જગ્યાએ જળવાઈ રહેશે, પરંતુ જે રીતે કોંગ્રેસનો દેખાવ ચોક્કસ પ્રમાણમાં સુધરી રહ્યો છે અત્યાર સુધીના ટ્રેન્ડમાં જોઈએ તો, અને આમ આદમી પાર્ટીનો ખૂબ જ આશ્ચર્યજનક રીતે પણ સુધરી રહ્યો છે. અને જે જગ્યાએ પેનલમાં આગળ જે છે એ પરિણામ રાજકોટથી મોટા સમાચાર મળી રહ્યા છે. રાજકોટ વોર્ડ નંબર 16 કોંગ્રેસની પેનલ જીતી છે. વોર્ડ નંબર 16 કોંગ્રેસની પેનલ જીતી છે. આ એ જ મહાનગર છે જેને તોડવા માટે ને બિનહરીફ કરવા માટે બીજેપીએ પ્રચંડ પ્રયાસ કર્યો હતો. આ એ મહાનગરપાલિકાનો કોંગ્રેસ પ્રમુખ છે રાજદીપસિંહ જાડેજા, જેને તમામ ઉમેદવારોને એકજૂથ રાખ્યા હતા. તમામ શક્તિઓની વચ્ચે પણ તમામ બેઠકો ઉપર કોંગ્રેસને લડાવ્યું હતું. ગઈ વખતે સુપડા સાપ હતા, માત્ર 4 બેઠક હતી, પણ એ 4 બેઠક રાજદીપસિંહ જાડેજાની અધ્યક્ષતાની અંદર કોંગ્રેસે મેળવી લીધી છે. હજુ ખાતું ખુલ્યું છે, મત ગણતરી આગળ બાકી છે, પણ રાજકોટની અંદર કોંગ્રેસનું ખાતું ખુલી ચૂક્યું છે. મંગળવાર થોડો મંગળવાર એટલે હનુમાનજીનો વાર છે ને હનુમાનજીના આશીર્વાદ જે પ્રમાણે કોંગ્રેસ ઉપર આવી રહ્યા છે. રોનકભાઈ, સમગ્ર ગુજરાતની અંદર તમે જુઓ, ગાંધીનગર જેવા વિસ્તારની અંદર, દહેગામની અંદર જ્યાં અમિતભાઈ શાહનો વિસ્તાર છે ત્યાં અમે જીતીએ છીએ, આખી પેનલ જીતે છે. ગાંધીનગરની અંદર જિલ્લા પંચાયતની અમે સીટો જીતીએ. સુરત વોર્ડ નંબર 19 કોંગ્રેસની પેનલ આગળ ખાતું નહોતું ખુલ્યું ગઈ વખતે. બિલકુલ, એટલે આ જનતાનો વિશ્વાસ છે અને અમારા કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જે જન આક્રોશ યાત્રા કરી અને એમનું મેનેજ, કાર્યકર્તાઓને તો થોડી ક્રેડિટ આપો. કાર્યકર્તાઓ લડ્યા સાહેબ. કાર્યકર્તાઓને નહીં, હું તો બધાને ક્રેડિટ આપું છું. તમારા જે પત્રકારો છે એમણે જે રિપોર્ટિંગ કર્યું છે, સાચું રિપોર્ટિંગ કર્યું છે, એમને પણ ક્રેડિટ આપું છું. આ વિશ્વાસ છે એ જનતાનો વિશ્વાસ છે અને 2027નું આ ફાઉન્ડેશન મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. રાજકોટ આરજે આભા કોંગ્રેસના ઉમેદવાર, તેમની હાર થઈ ચૂકી છે. આરજે આભા પહેલીવાર રાજનીતિમાં આવ્યા રાજકોટ, તેમની હાર થઈ ચૂકી છે. શરૂઆતના પરિણામો જે સ્ટ્રાઇક રેટ જો તમારી તુલના ક્લિયર છે, પરિણામો તમે નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતો તમામ ઉપર હું અત્યારે લખીને આપી દઉં. તમામ જિલ્લા મહાનગરપાલિકા બીજેપીનું શાસન, મોટાભાગની જિલ્લા પંચાયત બીજેપીનું શાસન, મોટાભાગની નગરપાલિકા ઉપર બીજેપીનું શાસન આવશે, મોટાભાગની તાલુકા પંચાયતો ઉપર બીજેપીનું શાસન આવશે. પણ સ્ટ્રાઇક રેટ એનો એ રહેશે જે CR પાટીલની લીડરશિપમાં 2021ની અંદર મળ્યો હતો. મારું સ્પષ્ટ માનવું છે કે CR પાટીલ સાહેબની જે વખતે જે સ્ટ્રાઇક રેટ મળ્યો હતો એના કરતાં વધશે અને ક્યાંક ને ક્યાંક કદાચ કોંગ્રેસ આવતી હોય તો એ અમુક વોર્ડની અંદર એ શક્યતાઓ હતી જ. પરંતુ આપે જેમ કહ્યું એમ આપનું આંકલન ખૂબ સાચું છે. ગુજરાતની અંદર તમામ જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકામાં ભાજપની સરકાર બનશે. બેઠકો વધશે કે નહીં? સ્ટ્રાઇક રેટ વધશે કે નહીં? બેઠકો પણ વધશે. માત્ર ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ કોંગ્રેસનું મત વધશે, પરંતુ સીટો અગાઉ હતી એના કરતાં વધારે અમારી સીટો વધશે. એમનો જે વિસ્તાર છે ત્યાં ચોક્કસથી એ જીતે છે, પરંતુ એવા ઘણા બધા વિસ્તાર છે જ્યાં કોંગ્રેસનો વિસ્તાર હતો, તેમ છતાં આ વખતે ભારતીય જનતા પાર્ટી આગળ થવાની છે. વોટ શેર વધશે બીજેપીનું લાગે છે ઘટશે? વોટ શેર તો ઓલવેઝ વધશે, બિકોઝ વોટ શેર અને બેઠક જીતવી એમાં થોડો ફરક હોય છે. વોટ શેર તો ઓલવેઝ ભારતીય જનતા પાર્ટીનો જે ઓલવેઝ વોટ શેર છે. વાવ-થરાદ નવો બનેલો જિલ્લો, એની તાલુકા પંચાયતની વાત કરી લઉં. ગઢસીર બેઠક પર બીજેપીનો વિજય થયો છે. હિંમતનગર તાલુકા પંચાયત ગોટાળા બેઠક પર બીજેપીનો વિજય થયો છે.
એટલે વોટ શેર તો વધવાનો છે ને. ભારતીય જનતા પાર્ટીનો એક વોટ શેર, એક કમિટેડ વોટ શેર છે એ રહે છે. સાથે સાથે અમારા વિકાસના કાર્યોના કારણે એમાં વધારો થાય છે, કોઈ દિવસ ઘટાડો નથી થયો. હા, સીટના સમીકરણમાં હાર જીત પ્લસ માઇનસ થઈ શકે, બાકી વોટ શેર વધશે એની ગેરંટી. અનેક તાલુકા પંચાયત નગરપાલિકા આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીત્યા છે. શું આમ આદમી પાર્ટીનું પેનિટ્રેશન વધતું દેખાય છે? જી બિલકુલ સાચી વાત છે. એનું રીઝન મુખ્ય એ છે કે તમે જો કેન્ટીન ઇન્કમ્બન્સી હતી, લોકોની ફરિયાદો ઘણી બધી હતી. તમામ નગરપાલિકાઓમાં ભ્રષ્ટાચાર બેહદ છે અને લોકોની ખરેખર તમે જો કે આ વખતે લાગણી દેખાઈ આવતી હતી કે નહીં ભાઈ હવે એમ કે વિકલ્પ શોધતા હતા, પરંતુ અસલમાં જે જોઈએ એ વિકલ્પ એમને નથી જ મળ્યો. પરંતુ જે મળ્યો છે એમાં પણ તમે જુઓ કે આપ વિરુદ્ધમાં શરૂઆતમાં એમને ઉમેદવારો માટે પણ ફાંફા હતા. તેમ છતાં તમે જુઓ કે આજે આપ માટે ક્યાંક ને ક્યાંક રસ્તો થઈ રહ્યો છે. બાકી તમે જુઓ કે અગાઉ 2021માં તમે જુઓ કે સુરતમાં જ ફક્ત એમને સીધી 27 બેઠકો મળી હતી. ત્યારે આ વખતે એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને ભાજપને પણ જનાધાર મળશે, જનાધાર મળશે, પૂરી શક્યતાઓ જણાઈ રહી છે. જે લોકોનો આક્રોશ ને ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સી છે. ખેર, મતગણતરી ઘણા રોચક તબક્કામાં પહોંચી ચૂકી છે. અત્યાર સુધીનું આકલન એ છે કે આમ આદમી પાર્ટી ભલે ઓછી બેઠક દેખાતી હોય, રાજકોટ જિલ્લામાં આપનું ખાતું ખુલ્યું છે. આમ આદમી પાર્ટીનું ખાતું લોઢીકા તાલુકા પંચાયતની ચાંદલી બેઠક પર આપનો વિજય થયો છે. અનેક તાલુકા પંચાયત, અનેક જિલ્લા, મોરબી, કાંતિભાઈ અમૃતિયાનો જિલ્લો, દમખમવાળો જિલ્લો, બ્રજત મિર્જાનો જિલ્લો, ત્યાં પણ આમ આદમી પાર્ટી જિલ્લા પંચાયત જીતી છે. હું જરાય નથી કહેતો કે તાલુકા પંચાયત બનાવે છે, જિલ્લા પંચાયત આ બનાવે છે, મહાનગરપાલિકા બનાવે છે, પણ એ હકીકત છે આમ આદમીનું પેનિટ્રેશન વધ્યું છે. આમ આદમી પાર્ટીનું પેનિટ્રેશન વધ્યું છે, એનો વ્યાપ વધ્યો છે. બીજેપીની જીત ચોક્કસથી અનેક જગ્યાએ થઈ રહી છે. અનેક પરિણામો આવી રહ્યા છે જ્યાં બીજેપી જીતી રહી છે. અનેક પેનલો તૂટી છે. એઆઈએમઆઈએમની એન્ટ્રી થઈ ચૂકી છે. કોંગ્રેસ, સુરતની અંદર કોંગ્રેસ 10 વર્ષના લાંબા વનવાસ બાદ ફરી એકવાર મહાનગરપાલિકામાં એના કોર્પોરેટર બેસશે. કોંગ્રેસ માટે અનેક ઠેકાણેથી મંગળમય સમાચાર આવી રહ્યા છે. સવાલ એ છે બીજેપી શું 34 જિલ્લા પંચાયત બનાવી શકશે? મહદઅંશે હા જેવો જવાબ આવે છે. પણ સવાલ બીજો એ છે કે મહાનગરપાલિકાઓમાં જે પરિણામો મળ્યા હતા 2021માં CR પાટીલના નેતૃત્વમાં, એ જ પરિણામો અથવા એનાથી સારા પરિણામો અથવા એનાથી વધુ સારો સ્ટ્રાઇક રેટ બીજેપીને મળશે તો શરૂઆતી વલણ ઉપરથી સ્પષ્ટ દેખાય છે કે મુશ્કેલ છે. એક નાનકડો વિરામ લઈશ. વિરામ બાદ આ ચર્ચાને પણ આગળ વધારીશું. એક નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાના વોર્ડના પરિણામો જાણતા પણ રહીશું.